ચાલો નવું લેક્ચર શરૂ કરીએ છીએ। આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 9.3 એના 22 દાખલા સુધી પૂરો કર્યો છે। આજે 23 થી શરૂ કરીએ છીએ અને કુલ દાખલા હજુ 32 સુધી છે। 9.3 માં 32 એક્ઝામ્પલ્સ નંબર સુધી છે। જોઈએ છે કેટલા ગણીએ છે તે। બરાબર, ઓકે, શરૂ કરીએ છીએ દાખલો 23। સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને n નું પદ b છે। જો n પદોનો ગુણાકાર p હોય તો સાબિત કરો કે p² બરાબર ab ની હોલ ઘાતમાં n। શરૂ કરીએ છીએ। પ્રથમ પદ એને આપ્યું છે। અહીં પ્રથમ પદ બરાબર a છે। હવે સામાન્ય ગુણોત્તર ધારવો તો ધારી લઈએ, કારણ કે આપણે આ સાબિત કરવાનું છે, કોઈ સંખ્યા શોધવાની નથી। ધારો કે સામાન્ય ગુણોત્તર r છે। ચલો હવે જો n પદોનો ગુણાકાર p હોય અને પ્રથમ પદ અને n મું પદ b હોય। ચલો હવે શું કહ્યું છે? n મું પદ b છે અને n પદોનો ગુણાકાર p છે। n મું પદ b છે, મતલબ શું? an બરાબર b અને an એટલે શું? therefore a into r raised to n-1 બરાબર b। આને હું સમીકરણ નંબર 1 આપું છું। ચલો આગળ જોઈએ છે। જો n પદોનો ગુણાકાર p હોય, વળી n પદોનો ગુણાકાર એટલે પહેલું પદ a, બીજું પદ ar, ત્રીજું પદ ar² અને ગુણાકાર કરતા કરતા a into r raised to n-1। આ n નું પદ છે, n પદોનો ગુણાકાર બરાબર શું આપ્યું છે? p। therefore કેપિટલ p આગળ લખી દઉં છું। કેપિટલ p બરાબર, હવે a ગુણ્યા કેટલી વખત આવશે? n વખત, કારણ કે n પદો છે એટલે અહીંયા a raised to n થશે। અને r ના ઘાતમાં શું આવશે? તો અહીંયા તો r ની ઘાત 0 છે એટલે r ની ઘાત 1 થી શરૂ થશે એટલે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ ક્યાં સુધી આવશે? n-1 સુધી, કારણ કે ગુણાકાર છે એટલે આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો। આ સરવાળો થયો છે અહીંયા, એટલે a ને અલગ લખ્યો અને r ને પણ અલગ લખી નાખ્યો। હવે આ સરવાળો આપણે લખી દેવાનો છે। બરાબર શું થશે? તે a ની n ઘાત અને r ની કેટલી ઘાત? જો તમને એક આ સૂત્ર યાદ હોય તો 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ n સુધીનો સરવાળો યાદ કરો તો કે n ઇન્ટુ n+1/2 છે। અહીંયા n પદ નથી પણ n-1 પદ સુધી છે, તો જ્યાં n છે ત્યાં n-1 આવશે। એટલે આ રીતે n ની જગ્યાએ n-1, n ની જગ્યાએ n-1, n-1+1 એટલે n થઈ જશે અને ભાગ્યા 2 આવશે। સમજાયું તમને? આ સરવાળો આ લખ્યો છે આપણે। ઓકે, હવે શું છે તે જોઈએ જરા। તો સાબિત કરો કે p² બરાબર ab ની n ઘાત હોલ રેઝ ટુ n ઘાત છે। ઓકે, p² થી શરૂ કરીએ આપણે। હવે p² બરાબર, ચલો p આપણી પાસે આ શોધ્યો, છેલ્લે લખ્યો તે જ લખીશું। તો અહીંયા મોટા કૌંસમાં p ની કિંમત કેટલી છે? a raised to n અને r raised to n-1 into n ભાગ્યા 2 હોલ કૌંસ પૂરો અને ઉપર 2 ઘાત, p નો સ્ક્વેર લખવાનો છે એટલે p એના પર સ્ક્વેર લખ્યો છે। ઓકે, આ સ્ક્વેર બંને પદને આપી દેવા, કારણ કે વચ્ચે ગુણાકાર છે, સ્ક્વેર આને પણ લાગશે, સ્ક્વેર આને પણ લાગશે એટલે બરાબર a raised to કેટલા આવશે? 2n
અને આર ઇઝ ટુ કેટલા આવશે તો કે n-1 ઇન્ટુ n. આ ટુ ઉડી જશે અહીંયા. બરાબર છે. મારે સાબિત કરવાનું છે. બરાબર જુઓ, એ બીની n ઘાત લાવવાની છે. પહેલાં તો હું n ઘાત 12 લઈ લઉં છું. મતલબ આ રીતે મોટા કૌંસમાં એનો સ્ક્વેર n ઘાત 12 લઉં છું અને r ઇઝ ટુ n-1 અહીંયા n ઘાત 12 લઉં છું. આ અહીંયા ગુણાય એટલે આ થશે અને આ અહીંયા ગુણાય એટલે આ થશે. બરાબર, બંનેમાંથી n ઘાત 12 લીધી છે. ઇઝ ઇક્વલ ટુ અંદર કૌંસમાં મારે શું જોઈએ છે? એ બી જોઈએ છે. બરાબર જુઓ, એ તો આમાં છે જ એટલે હું આ રીતે લખું છું, એ ગુણ્યા એ સ્ક્વેર એટલે, અને બાજુના ગુણાકારમાં છે r ઇઝ ટુ n-1. પણ આ તો જુઓ, આ અહીંયા આપેલું જ છે, દેખાયું બંને, એટલે ત્યાં તમે બી લખી શકશો. એટલે બરાબર અહીંયા એ ગુણ્યા બી એના ઉપર n ઘાત છે. કારણ શું લખીશું? પરિણામ 1. સાબિત થઈ ગયો દાખલો, કશું નથી એમાં. ચલો 24મો દાખલો. સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો અને પછી n+1 પદથી 2n પદ સુધીનો સરવાળો એના સાથેનો ગુણોત્તર આટલો થાય છે. મતલબ પહેલાં n પદોનો સરવાળો લેવાનો, એના છેદમાં ગુણોત્તર કીધું છે. એના છેદમાં શું લેવાનું? n+1 પદથી 2n પદ સુધીનો સરવાળો લેવાનો છે અને એ ગુણોત્તર આપણે આટલો સાબિત કરવાનો છે. જોઈએ છે. ધારો કે શ્રેણીનું પ્રથમ પદ બરાબર a અને સામાન્ય ગુણોત્તર બરાબર r છે. ચલો હવે જે માગ્યું છે તે, હવે માગેલ ગુણોત્તર બરાબર અંશમાં n પદોનો સરવાળો છે. મતલબ a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ અપ ટુ an આવશે અને છેદમાં શું હશે તો કે an+1 an+2 an+3 ક્યાં સુધીનો સરવાળો છે? અરે 2n પદ સુધી, એટલે a 2n સુધી n પદનો સરવાળો અને n+1 થી 2n પદ સુધીનો સરવાળો, એનો ગુણોત્તર આ રહ્યો છે. ઓકે, ચલો એ પદ લખીએ છીએ. a1 એટલે શું? a, a2 એટલે ar, a3 એટલે ar સ્ક્વેર, એમ કરતાં કરતાં છેલ્લે an એટલે a ઇન્ટુ r ઇઝ ટુ n-1 છે. ચલો એના છેદમાં an+1 એટલે a ઇન્ટુ r ઇઝ ટુ n, a ઇન્ટુ r ઇઝ ટુ n+1, n+2મું પદ એટલે, અને એ પ્રકારે છેલ્લું પદ લખી દઈએ. a 2n પદ એટલે શું? a ઇન્ટુ r ઇઝ ટુ 2n-1. પદક્રમ કરતાં એક ઘાત ઓછી હોય છે હંમેશા, યાદ કરો nમું પદ સમગુણોત્તર શ્રેણીનું. ઓકે, હવે અંશમાં કશું નથી કરતા, છેદમાંથી આપણે સામાન્ય કાઢીએ છીએ અને એમાં એ આરની જે ઘાત છે એમાં ઓછામાં ઓછી ઘાત r ઇઝ ટુ n છે, કારણ કે આ એક વધારે છે, એનાથી વધારે, એટલે ઓછામાં ઓછી ઘાત આ રહી છે, તો એ સામાન્ય નીકળશે. ચલો અંશ તો જે છે તે જ, મતલબ ar વત્તા ar સ્ક્વેર વત્તા ar ઇઝ ટુ n-1 r ઇઝ ટુ n સામાન્ય, a પ્લસ ar પ્લસ અપ ટુ a ઇન્ટુ r ઇઝ ટુ n-1. આમાંથી n ઘાત 12 કાઢી, કારણ કે આ જે છે r ઇઝ ટુ 2n-1 એટલે શું લખાય? r ઇઝ ટુ n પ્લસ n-1.
એટલે અહીંયા આર રેઝ ટુ એન ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ વન, આધાર સરખા ઘાતાંકોનો સરવાળો એટલે 2n-1 છે, એમાંથી તમે આર રેઝ ટુ એન બહાર કાઢો તો શું રહેશે? આર રેઝ ટુ એન માઇનસ વન લખ્યું આપણે અહીંયા, બરાબર છે. હવે આ બંને સરખું છે, જુઓ જરા. તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/આર રેઝ ટુ એન, કારણ કે આ બંને ઉડી જવાના છે એટલે આ જવાબ છે એનો. ચલો 25મો દાખલો લઈએ છીએ, જુઓ જરા. જો એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો કે ડાબા બરાબર જબા. આપણને આપેલું છે, શરૂ કરી દઈએ છીએ. અહીં એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. એટલે માટે તમે બી બરાબર લખી શકો AR, કારણ કે પહેલું પદ એ છે. સી બરાબર AR સ્ક્વેર અને ડી બરાબર AR નો ઘન. ચલો હવે ડાબા બરાબર જબા લઈએ છીએ. હવે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર, બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો BCDની કિંમત આપણે આમાં મૂકવાની છે એટલે એનું સાદુરૂપ મળશે આપણને. ડાબી બાજુમાં અને જમણી બાજુમાં આ જે BCDની કિંમતો લખી છે એ તો પહેલું પદ છે એટલે એ લખવાનો કોઈ જરૂર નથી. BCD લખ્યા આપણે અને જુઓ જરા કેવી લખ્યા તે, જેથી કરીને શું થાય? ઓછામાં ઓછા આમાં અજ્ઞાત ઊભા થાય. અત્યારે હાલ તો 4 અજ્ઞાત છે, પણ જ્યારે આ કિંમતો મૂકીશું ત્યારે 2 જ અજ્ઞાત હશે, કોણ? એ અને આર, બીજું કોઈ નહીં. એટલે ઓછામાં ઓછા અજ્ઞાત હોય તો આપણને સાબિત કરવું સરળ રહેશે. ચલો અહીંયા a સ્ક્વેર છે, બીની જગ્યાએ આ મૂકીશું એટલે AR નો સ્ક્વેર, સીની જગ્યાએ AR સ્ક્વેર એનો સ્ક્વેર છે. ચલો ફરીથી પાછા અહીંયા હજુ બી સ્ક્વેર એટલે AR નો સ્ક્વેર વત્તા સી સ્ક્વેર એટલે AR સ્ક્વેરનો સ્ક્વેર અને ડી છે એટલે AR ક્યુબ વત્તા AR ઘન એનો સ્ક્વેર. ચલો ઇઝ ઇક્વલ ટુ, ફરીથી લખું છું, એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર આરની 4 ઘાત એ સ્ક્વેર આર સ્ક્વેર એ સ્ક્વેર આરની 4 ઘાત એ સ્ક્વેર આરની 3 દુને 6 ઘાત. ચલો બંનેમાંથી સામાન્ય કોણ? આમાંથી એ સ્ક્વેર, તો અહીંયા શું રહેશે? 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત. ચલો આમાંથી સામાન્ય કેટલા નીકળશે? તો એ સ્ક્વેર અને આર સ્ક્વેર, એ સ્ક્વેર આર સ્ક્વેર સામાન્ય, તો અહીંયા 1 વત્તા આર સ્ક્વેર નીકળ્યો એટલે આર સ્ક્વેર આવ્યો, એ સ્ક્વેર આવ્યો અને આર સ્ક્વેર પણ નીકળ્યો એટલે આરની 4 ઘાત, એટલે બરાબર આપણી પાસે એ સ્ક્વેર અને એ સ્ક્વેર એટલે એની 4 ઘાત ગુણાકાર છે, પછી આર સ્ક્વેર અને આ બંને કૌંસ સરખા છે અને ગુણાકાર છે એટલે 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાતનો સ્ક્વેર. આ થયો ડાબી બાજુ. હવે લઈએ છીએ જમણી બાજુ, રાઈટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડમાં શું છે? AB વત્તા BC વત્તા CD એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચાલો અહીંયા કિંમતો મૂકવાની છે આપણે. એ તો છે જ પણ બી મૂકવાનો છે. બી કેટલો છે જુઓ જરા, AR. બી કેટલો? AR. અને સી કેટલો છે લખો, AR સ્ક્વેર. સી કેટલો છે? AR સ્ક્વેર. ને ડી કેટલો છે? AR ક્યુબ એનો સ્ક્વેર છે. ફરીથી લખો, એ સ્ક્વેર આર
એ સ્ક્વેર આરનો ઘન એ સ્ક્વેર આરની 5 ઘાત એનો સ્ક્વેર. ચલો સામાન્ય શું છે બધામાં? એક તો એ સ્ક્વેર છે અને આરની 1 ઘાત ઓછામાં ઓછી છે એટલે આર પણ નીકળશે. પણ હા, સ્ક્વેર સાથે નીકળે એ ધ્યાન આપો, ભૂલ ના થાય. એ સ્ક્વેર અને આર સામાન્ય આમાંથી પણ સ્ક્વેર સાથે આવશે. ચલો અહીંયા શું 1, કારણ કે એ સ્ક્વેર આર તો બહાર કાઢ્યો આપણે, એ સ્ક્વેર અને આર બહાર કાઢ્યો એટલે અહીંયા શું મળશે? આર સ્ક્વેર. આર બહાર કાઢ્યો ને આપણે અહીંયા એ સ્ક્વેર અને આર સ્ક્વેર એટલે આરની 2 ઘાત બહાર કાઢી એટલે 3 ઘાત. અમારી 3 ને 2 5 ઘાત. હા, 1 ઘાત બહાર કાઢી આપણે. 3માંથી 1 ઘાત કાઢી એટલે 2 ઘાત રહી. 5માંથી 1 ઘાત બહાર કાઢી આર એટલે અહીંયા 4 ઘાત રહેશે અને એનો સ્ક્વેર છે. ચલો ઇઝ ઇક્વલ ટુ એની 2 દૂને 4 ઘાત, એની 4 ઘાત, આરનો સ્ક્વેર 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત એનો સ્ક્વેર. હવે જોવો જો બંને સમાન જ છે, બહુ સ્પષ્ટ દેખાય છે. એટલે આમ લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ, જે આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? ઓકે. સમગુણોત્તર મધ્યક. ધારો કે એ અને બી આપેલ ધન સંખ્યાઓ છે. જો સમાંતર મધ્યકમાં ધન શબ્દ લખવો જરૂરી નથી, અહીંયા ધન શબ્દ લખવો જરૂરી છે. સમગુણોત્તર મધ્યકની વાત કરતા હોય ત્યારે ધન શબ્દ લખવો જરૂરી છે. કેમ? હું તમને સમજાવું છું. આગળ જરા સમગુણોત્તર મધ્યક વિશે જો આગળ લઈએ છીએ. પહેલું તો એ અને બી આપેલ ધન સંખ્યાઓ છે. જો આપણે જી સંખ્યા કેપિટલ જી કહીએ છીએ, આ બેની વચ્ચે એવી રીતે ઉમેરી શકીએ કે જેથી એ જી અને બી સમગુણોત્તર શ્રેણીમાં હોય. જે પ્રકારે સમાંતર મધ્યક હતો એ રીતે અહીંયા સમગુણોત્તર મધ્યક છે. ત્યાં આપણે સમાંતર શ્રેણીમાં હોય એમ કહેતા અને એનો સંકેત આપણે કેપિટલ એ આપેલો, સમાંતર મધ્યકનો સંકેત કેપિટલ એ આપેલો અને કેપિટલ જી આપીએ છીએ. બરાબર? ઓકે. એ જી બી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો જીને એ અને બીનો સમગુણોત્તર મધ્યક કહેવાય છે. કેપિટલ જીને એ અને બીનો સમગુણોત્તર મધ્યક કહેવાય છે. હવે આ સમગુણોત્તર મધ્યકનું સૂત્ર મેળવીએ. એ જી અને બી સમગુણોત્તર શ્રેણીમાં છે તો આ બંનેનો ગુણોત્તર સરખો થાય એટલે જી ભાગ્યા એ કરો કે બી ભાગ્યા જી કરો, એ બંનેનો ગુણોત્તર સમાન આવશે. હવે જમણી બાજુથી જીને ડાબી બાજુ લાવો તો એ તો અંશમાં જશે અને ડાબી બાજુથી એને જમણી બાજુ લઈ લો તો એ ગુણાકારમાં જશે. મતલબ આ રીતે થશે જી સ્ક્વેર બરાબર એ બી. આપણે તો જી શોધવાનું છે એટલે જી બરાબર અંડર રૂટ એ બી છે. જો વર્ગમૂળ શોધવાનું છે માટે એ અને બી બંને ધન સંખ્યાઓ હોવી જોઈએ. તમને થાય સાહેબ બંને ઋણ હોય તો પણ નહીં ચાલે, કારણ કે જી કદાચ ઋણ આવી શકે. તો ફરીથી બોલું છું, મે બી જી ઋણ હોઈ શકે. જો એ અને બી બંને ઋણ હોય તો એની વચ્ચેની સંખ્યા કદાચ ઋણ હોઈ શકે અને વર્ગમૂળ, આ જે વર્ગમૂળ સંકેત આપ્યો છે એ સંકેત ક્યારેય ઋણ હોઈ શકે નહીં. એટલે જ્યારે સમગુણોત્તર મધ્યકની વાત કરતા હોય ત્યારે આપણે એ અને બી બંને ધન સંખ્યાઓ લેવાની છે. બરાબર છે. હવે સમગુણોત્તર મધ્યકો એક કરતાં વધારે સંખ્યાઓ વચ્ચે એ અને બીની વચ્ચે મૂકીએ. આપણે સમાંતર મધ્યકમાં વાત કરીએ એ પ્રકારે એક કરતાં વધારે A1, A2, A3, કેપિટલ A1, કેપિટલ A2, કેપિટલ A3 સંખ્યા મૂકેલી n સંખ્યાઓ એ અને બી વચ્ચે. બસ સેમ વસ્તુ અહીંયા લેવાનું છે. આપણે જોઈએ છે સમગુણોત્તર મધ્યકો. વ્યાપક રીતે જોઈએ આપણે આને. ધારો કે એ અને બી આપેલ ધન સંખ્યાઓ છે. હવે આપણે એ અને બીની વચ્ચે જેમ એક જ સંખ્યા જી મૂકી હતી એમ અહીંયા n સંખ્યાઓ G1, G2, G3 અપ ટુ Gn મૂકીશું. ધારો કે એ અને બીની વચ્ચે G1, G2, G3 અપ ટુ Gn એવી સંખ્યાઓ છે કે જેથી તમને ખ્યાલ આવી ગયો શું બોલવાનો છું હું તે. આ સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણી બનાવે. એ વચ્ચે G1, G2, G3 અપ ટુ Gn અને પછી બી છેલ્લે. આ જે સંખ્યાઓ છે મતલબ આ શ્રેણી જે છે
એ સમગુણોત્તર શ્રેણી બનાવે. એવી રીતે આ બધી સંખ્યાઓ G1 થી Gn છે, n સંખ્યાઓ છે. ઓકે, હવે બી એ આ શ્રેણીનું કેટલામું પદ થશે? બરાબર છે, n+2મું પદ. કુલ સંખ્યાઓ જુઓ કેટલી છે, n+2, વચ્ચેની n, એક પહેલી અને એક છેલ્લી, એટલે કુલ n+2 સંખ્યાઓ છે. એટલે બી જે છે એ બી n+2મું પદ છે. ફરીથી આ સમગુણોત્તર શ્રેણી છે, બરાબર. એટલે n+2મું પદ, એના માટેનું સૂત્ર તમને યાદ છે, nમા પદનું સૂત્ર a × r⁻n−1. એક ઓછો તો n+2મું સૂત્ર a × r⁻n+1 આવશે. એટલે કે b બરાબર a × r⁻n+1 આવશે. આપણે સમાંતર મધ્યકોમાં d શોધ્યો હતો. d બરાબર સૂત્ર શું હતું યાદ કરો છો? d બરાબર b - a ભાગ્યા n+1 હતો. ફરીથી d બરાબર દિલ્હી, d બરાબર b - a ભાગ્યા n+1 એ એ સામાન્ય તફાવત હતો. ત્યાં સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત d શોધેલો. અહીંયા સમગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર r શોધવાનો છે. એટલે આપણે rને આમાંથી કરતા બનાવવાનો છે. એટલે r વાળું જે પદ છે r⁻n+1 એમાંથી, એની બાજુમાંથી એને ડાબી બાજુ લઈ લઉં છું. એટલે b/a બરાબર r⁻n+1. હવે rનો ઘાત એને પણ ડાબી બાજુ લઈ લઉં છું. એટલે આ પ્રકારે બનશે b/a (1/n+1) = r. મતલબ r શું મળ્યો? r બરાબર b/a એની ઘાતમાં 1/n+1 છે. આપણે યાદ રાખવાનો છે આ r. જ્યારે a અને bની વચ્ચેની સંખ્યાઓ મૂકવાની થશે, 5, 15, 20, 25 જેટલી પણ જોઈતી હોય ત્યારે આપણે r શોધીશું અને પછી માગેલી સંખ્યાઓ મૂકીશું. કેવી રીતે? આમ આપણે a અને b વચ્ચે જેટલી પણ સંખ્યા મૂકવી હોય એટલી મૂકી શકીએ. હા, એ બધી સંખ્યાઓ પહેલો a છેલ્લે b બધા સમગુણોત્તર શ્રેણીમાં હોવા જોઈએ. બરાબર, શોધીએ છીએ સંખ્યાઓ ફરતી પાછા. આમ a અને bની વચ્ચે n સંખ્યાઓ નીચે પ્રમાણે હશે. પહેલી સંખ્યા G1 લઈએ. G1 એટલે a × r આવશે અને rની કિંમત આપણે ઉપર આપણી શોધી છે એટલે મૂકી દેવાની છે. એટલે પહેલી સંખ્યા G1 મળે. એટલે G2 એટલે ar². એટલે આરની જગ્યાએ ઉપર જે સંખ્યા શોધી છે પણ સ્ક્વેર છે, એટલે શું આવશે? b/a (2/n+1). બે ઘાત વધશે ને એમાં. એ પ્રકારે G3 મળશે અને આમને આમ આગળ વધી શકાય. અને આપણે છેલ્લે Gn શોધી શકીએ. Gn બરાબર શું આવશે? તો આ રીતે a × b/a(n/n+1) આવશે. એટલે આ પ્રકારે a અને b વચ્ચે તમારે n સંખ્યાઓ જોઈતી હોય કે જે સમગુણોત્તર શ્રેણીમાં હોય તો પહેલાં r શોધવાનો છે અને G1 થી Gn તમે આ રીતે લખી શકો. તમને કહ્યું 5 સંખ્યા શોધો તો G1 થી G5 લખવાનું. G5 એટલે શું? a × r⁵. પહેલાં r શોધી નાખવાનું, પછી rની કિંમત મૂકી દો એટલે આપણને G5 પણ મળી જશે. સમજાઈ ગયું? ઓકે, હવે આને આધારિત એકાદ બે દાખલા છે આ જ સ્વાધ્યાયમાં, એ જોઈ લઈએ છીએ. ચાલો, હવે દાખલા નંબર 26 ગણીએ છે. અત્યારે હાલ જે થિયરી જોઈ એના અનુસંધાનમાં જ છે. રકમ વાંચીએ. 3 અને 81 વચ્ચે બે સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય. શરૂ કરીએ છીએ આન્સરમાં. અહીં a બરાબર 3 છે અને b બરાબર 81. કેટલી સંખ્યા ઉમેરવાની છે? 2. એટલે n બરાબર 2 છે. આટલી માહિતી છે. આપણે યાદ કરો શું કરવાનું કહ્યું હતું? પહેલાં આપણે r શોધવાનું. rનું સૂત્ર શું હતું? તો r બરાબર b/a (1/n+1) એટલે બરાબર b/a એટલે 81/3 અને 1/2 ને 3 ઘાત. ચલો, યાર 3 એ 27 ભાગ ચાલશે. અહીંયા 27 તરીકે 81 એટલે 27નું ઘનમૂળ અને 27નું ઘનમૂળ એટલે કેટલા? 3. 3 તરી 9 તરી 27 એટલે r બરાબર 3 મળ્યો. ચલો, હવે માગેલ સંખ્યાઓ. બે સંખ્યાઓ છે એટલે G1 અને
G2 શોધવાનો છે. G1 એટલે શું? AR અને G2 એટલે AR સ્ક્વેર. યાદ કરો. ચલો, A છે અને R છે, 3 અને 3 એટલે કેટલા આવશે? 3 ગુણ્યા 3, 3 તરી 9 છે. અને GR સ્ક્વેર એટલે 3, 3નો સ્ક્વેર 9 એટલે 27. આ બે માગેલી સંખ્યાઓ છે. કોની વચ્ચે? 3 અને 81ની વચ્ચે. સમજાઈ ગયું? ઓકે. ચલો, હવે જોઈએ છે 27મો દાખલો. જો A અને B નું સમગુણોત્તર મધ્યક આ સંખ્યા હોય તો એનનું મૂલ્ય શોધો. આવો સમાંતર શ્રેણીમાં પણ દાખલો આવી ગયો છે. એ સમાંતર મધ્યક વિષય હતો, આ સમગુણોત્તર મધ્યક વિષય છે. સરળ છે. ચલો શરૂ કરીએ છીએ. પહેલાં તો A અને B નો સમગુણોત્તર મધ્યક છે શું એ તમને ખબર હોવી જોઈએ. તો A અને B નો સમગુણોત્તર મધ્યક √AB છે. એટલે માટે √AB બરાબર AN+1 વત્તા BN+1 છેદમાં AN BN, અને છેદમાંથી આ બાજુ ગુણાકારમાં લઈ લઉં છું. અને આ જે વર્ગમૂળ છે એની આપણે અપૂર્ણાંક ઘાત 1/2 ઘાત આપી દઈએ છીએ. ચાલો અહીંયા લખીએ છીએ ABની 1/2 ઘાત, અને આના બદલાવીએ છીએ એટલે કૌંસમાં AN પ્લસ BN ઇઝ ઇક્વલ ટુ AN+1 પ્લસ BN+1. ચલો આને ગુણી દઈએ છીએ. એક મિનિટ, આની ઘાત જુદી પાડી દઈએ. એની 1/2 ઘાત અને બીની 1/2 ઘાત. આ સ્ટેપ ના લખ્યું તો સીધું આ લખ્યું હોત તો ચાલત. AN પ્લસ BN બરાબર AN+1 પ્લસ BN+1. ચલો આને ગુણી નાખું છું. એટલે આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો AN+1/2 અને B/1/2 થશે. આને આપણે એની n ઘાત સાથે ગુણ્યો. હવે આને આપણે બીની n ઘાત સાથે ગુણવાનો છે, વત્તા એની 1/2 ઘાત અને બીની n+1/2 ઘાત થશે. ઇઝ ઇક્વલ ટુ આ તો જે છે તે જ therefore. ચલો આમાં એની n+2 ઘાત છે તો આ એની n+1 ઘાત બદલાવીએ એટલે AN+1/2 B/1/2 એની સાથે આ લઈએ માઇનસ AN+1 ઇઝ ઇક્વલ ટુ B/n+1 છે. અહીંયા આ પદે બદલાવીશું માઇનસમાં એની 1/2 ઘાત અને બીની n+1/2 ઘાત. therefore ચલો આ બે પદમાંથી AN+1 છે અને AN+1/2 છે તો કઈ ઘાત ઓછી છે? આ 1/2 વાળી, આ અડધી છે, આ આખો એક છે. એટલે આ ઘાત સામાન્ય નીકળે એટલે AN+1/2 સામાન્ય નીકળે આ બે પદમાંથી, ડાબી બાજુમાંથી. એટલે આ તો બહાર આવી ગયો તો અહીંયા શું રહેશે? B/1/2. હવે આમાંથી આટલી ઘાત બહાર નીકળી, n બહાર નીકળીને એકમાંથી અડધો બહાર નીકળે તો હજુ અડધો અહીંયા પડી રહ્યો એટલે A/1/2 અહીંયા રહી જશે. ચલો એવું જ અહીંયા B અને B છે તો n+1/2 ઘાત સામાન્ય કાઢીએ તો અહીંયા બીની 1/2 ઘાત રહેશે અને અહીંયા એની 1/2 રહી જશે ને. હવે આ બંને કૌંસમાં ફેર શું છે? સેમ છે. જુઓ જરા, આ પણ જે છે ને એટલે આ ઉડાડી શકાશે. કેમ? A B બંને સમાન હોઈ શકે. જો A અને B બંને સમાન હોય તો આ 0 થાય ને 0 વડે ભાગી ના શકાય. A અને B બંને સમાન હોય તો આ બાદબાકી 0 થઈ જાય અને 0 વડે ભાગી શકાય નહીં. એટલે આને આપણે છેદમાં લઈએ એટલે ભાગી શકીએ છીએ કારણ કે A અને B બંને સમાન નથી. જો સમાન હોય તો પછી સમગુણોત્તર મધ્યકનો મળે નહીં. એટલા માટે ભિન્ન સંખ્યાઓ લેવાની છે હંમેશા. તો therefore આ બાજુ રહેશે
n+1/2 બરાબર r બાજુ રહેશે b n+1/2. કારમાં લખવાનું છે a નોટ ઇક્વલ ટુ બી. ચલો આને છેદમાં લેવાનું એટલે અહીંયા આવશે a ભાગ્યા b, કારણ કે બંનેની ઘાત સરખી છે એટલે n+1/2 ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1. હવે a ભાગ્યા b છે એની કેટલી ઘાત હોય તો બરાબર 1 થાય? 0 ઘાત. 0 ઘાત હોય તો જ આ 1 થશે, બીજો કોઈ શક્યતા નથી એના. એટલે ધેરફોર n+1/2 બરાબર 0 હશે. આ પોતે 0 છે. ધેરફોર n બરાબર કેટલા? -1/2. બસ આપણને n તો શોધવાનો છે એટલે દાખલો આપણો પૂરો થયો. ચલો આગળનો દાખલો 28મો એક્ઝામ્પલ. બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતાં 6 ગણો હોય તો બતાવો કે સંખ્યાનો ગુણોત્તર આટલો છે. ફરીથી બે સંખ્યાઓનો સરવાળો છે અને એ પાછો તેમના સમગુણોત્તર, એટલે તેમના એટલે કોના? જે બે સંખ્યાઓ આપણે લેવાના છીએ તેમના સમગુણોત્તર મધ્યક કરતાં 6 ગણો હોય તો આ બતાવો. સરળ છે, એકદમ સહેલો છે, થોડું તમને સમજવા પડવી જોઈએ. પહેલાં બે સંખ્યા ધારી લેવાની. ધારો કે સંખ્યાઓ a અને b છે. હા, a અને b માં મોટું કોણ એ લઈ લેશું, જ્યાં a > b અને સમગુણોત્તર મધ્યક કીધો છે એટલે બંને ધન છે એવું પણ લઈ લેવાનું. ab > 0 તો જ આપણે ધન સંખ્યા તો જ સમગુણોત્તર મધ્યકની વાત કરી શકીએ. વ્યાખ્યામાં જ છે આપણી પાસે a અને b બંને ધન સંખ્યાઓ છે. સારું, ચલો હવે સમગુણોત્તર મધ્યક અને એનો સરવાળો બે વાત કરી છે. બે સંખ્યાઓનો સરવાળો એટલે a અને b નો સરવાળો, મતલબ a વત્તા b. આ કેટલો છે? તેમના સમગુણોત્તર મધ્યક. સમગુણોત્તર મધ્યક એટલે √ab. સમાંતર મધ્યક એટલે a વત્તા b/2 અને સમગુણોત્તર મધ્યક આને કહીએ છીએ g. બરાબર છે? એટલે આ સરવાળો કેટલો છે? તો સમગુણોત્તર મધ્યક કરતાં 6 ગણો એટલે આને 6 વડે ગુણો, અને 6 વડે ગુણો એટલો આ સરવાળો છે. ચલો હવે આ શોધવાનું છે તો સંખ્યાઓનો ગુણોત્તર મતલબ a ભાગ્યા b શોધવાનો છે, અને a ભાગ્યા b આટલો થવો જોઈએ. a ભાગ્યા b બરાબર તમારી પાસે જવાબ આવવો જોઈએ 3 + 2√2 છેદમાં 3 - 2√2. આવો જવાબ આવવો જોઈએ. જો હવે એવું લાવવા માટે શું કરવાનું છે તે આ આઈડિયા તમને મગજમાં આવવો જોઈએ દાખલો ગણતી વખતે. a + b એના છેદમાં 2√ab. આમાંથી 2√ab આ બદલાવું છું તો અહીંયા કેટલા રહેશે? 3 રહેશે, કારણ કે 3 × 2 = 6 થાય ને, 6√ab. આવું કેમ જરા સમજો. હવે હું અહીંયા કરું છું યોગ પ્રમાણ. યોગ આગળ વાત થઈ ગઈ. આ બંનેનો સરવાળો નહીં, બંનેની બાદબાકી. ચલો પહેલાં યોગ લઉં છું એટલે 2√ab અને પછી વિયોગ લઉં છું મતલબ a + b - 2√ab. અંશ વત્તા છેદ અને અંશમાંથી જ જે છેદ બાદ કરવાનો, ઉલટું નહીં, અંશમાંથી જ છેદ બાદ કરવાનો. તો સેમ એવું અહીંયા આના છેદમાં કેટલા છે? 1. 3 + 1 ભાગ્યા 3 - 1. અહીંયા શું લખશો? યોગ વિયોગ પ્રમાણ જાતે લખવાનું છે. ઓકે, જો હવે અહીંયા આ પૂર્ણવર્ગ ત્રિપદી થશે. √a + √b એનો હોલ સ્ક્વેર છે. આનું વિસ્તરણ કરો તો પહેલાનો વર્ગ એટલે આવ્યો, મધ્યમ પદમાં 2 ગુણ્યા આ દેખાય છે, અને અંતિમ બદલે આનો વર્ગ દેખાય છે, એટલે પૂર્ણવર્ગ ત્રિપદી છે. આ પ્રકારે એના ધન કેમ લીધો હવે તમને સમજાવ્યો હશે, કારણ કે એનું વર્ગમૂળ લેવાનું છે. ધન સંખ્યાનું જ વર્ગમૂળ મળે, એના પર વર્ગમૂળ ચિહ્ન ક્યારે તમે લગાવી શકો? જ્યારે ધન સંખ્યા હોય તો જ. એવું જ છેદમાં √a - √b એનો સ્ક્વેર. હવે આ સ્ક્વેર જ્યારે દૂર કરીશું ત્યારે પાછું, કારણ કે સ્ક્વેર છે એટલે √a - √b અને √b - √a બંને સરખું જ થાય, વર્ગ છે એટલે. તો હવે શું લખવું? √a - √b લખવો
કે રૂટ બી માઇનસ રૂટ એ લખો એના માટેનું આ કહ્યું છે મેં. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો જ ધન જવાબ આવે. પરથી મોટીમાંથી નાની સંખ્યા બાદ કરો તો જ, કારણ કે સામે ધન જવાબ આવશે. ઇઝ ઇક્વલ ટુ, ચલો આ તો અનુસાદરૂપ જ છે, તો આ 3 ને 1 4 અને ભાગ્યા 2 આ જોઈ શકાય ધન સંખ્યા છે, બરાબર. તો વર્ગ દૂર કરો ત્યારે બાદબાકીમાં, આ પ્લસમાં કંઈ જરૂર નથી, કેમ આ બંને ધન સંખ્યા છે એનો સરવાળો ધન જ આવવાનો છે. બાદબાકીમાં આપણે થોડો વિચાર કરવો પડે એટલે આ લખ્યું છે મેં. સારું, ચાલો અહીંયા 2 2 ને 4 એટલે બરાબર કેટલા આવશે? 2. ઓકે, હવે બંને બાજુ વર્ગમૂળ લઉં છું. વર્ગમૂળ લઉં એટલે વર્ગ નીકળી જશે અહીંથી, એટલે રૂટ એ વત્તા રૂટ બી ભાગ્યા રૂટ એ માઇનસ રૂટ બી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા રૂટ 2 આવશે. કૌંસમાં લખીશું વર્ગમૂળ લેતા, અહીંયા પ્લસ જ છે કારણ કે મોટામાંથી નાનો બાદ થયો છે. અને બીજું કારણ આ લખીશું a ગ્રેટર ધેન b. સારું, ચલો ફરતી પાછો યોગ વિયોગ, આ બંનેનો સરવાળો એટલે રૂટ એ વત્તા રૂટ બી. કેમ યોગ વિયોગ તમને ખબર પડશે જ હવે તો, કારણ કે મારે આ શોધવાનું છે. ચલો યોગ કર્યો, હવે વિયોગમાં રૂટ એ વત્તા રૂટ બી, ચિહ્ન બદલાશે આ બંનેના, માઇનસ રૂટ એ અને અહીંયા પ્લસ રૂટ બી, અને બાદબાકી મૂક્યું એટલે આના છેદમાં કેટલા છે? અહીંયા 1 છે, તો અહીંયા શું આવશે? રૂટ 2 પ્લસ 1 રૂટ 2 માઇનસ 1 છે. ચલો જોવો જો શું થશે અહીંયા? રૂટ બી ઉઠશે, રૂટ એ ઉઠશે, રૂટ એ વત્તા રૂટ એ એટલે 2 રૂટ એ ભાગ્યા 2 રૂટ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ 2 પ્લસ 1 ભાગ્યા રૂટ 2 માઇનસ 1. ચલો બંને ગયા, બંને બાજુ વર્ગ કરો. હવે વર્ગ કરીશું એટલે આવું થશે, એ ભાગ્યા બી રૂટ નીકળી જશે, અને અહીંયા રૂટ 2 પ્લસ 1 એનો વર્ગ થશે, અને અહીંયા રૂટ 2 માઇનસ 1 એનો વર્ગ થશે. એક સ્ટેપ તમારે લખવાનું છે, હું બાજુમાં લખી દઉં છું. ઇક્વલ ટુ શું આવશે? 2 મધ્યમ પદ 2 રૂટ 2 અંતિમ પદ 1. જોજો 2 ને 1 3 થઈ ગયા રે, અને 2 રૂટ 2 છે એવું માઇનસમાં આવશે, અને લખી શકશો. આ જવાબ છે આપણો, બરાબર. એટલે માટે આ જવાબ આપણો આવી ગયો છે, જે જોઈએ છે તે માગેલ ગુણોત્તર એને કયો છે ને, એ આવી ગયો.